ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભરપૂર ઉતાર ચઢાવ ભારતીય માર્કેટ્સમાં આજે જોવા મળેલા છે. સ્વિંગ્સ બંને તરફના એક્સપાયરીનો દિવસ હતો ત્યારે જોવા મળેલા છે. રેન્જ બહુ સારી છે, બધાની ચર્ચા કરીએ, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરી લઈએ. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. માર્કેટમાં ઉતાર ચઢાવ સાથે કારોબાર. નિફ્ટી વીકલી એક્સપાયરીના દિવસે વોલેટિલિટી વચ્ચે 150 અંક ઉપર. બેંક નિફ્ટી 5%ની મજબૂતી સાથે આગળ 50-200 પર. એનર્જી, મેટલ, આઈટી, મિડ કેપ, સ્મોલ કેપમાં સપોર્ટ. ડાઉ ફ્યુચર્સમાં 30 અંકની મામૂલી નરમાશ. યુરોપિયન બજારમાં ખરીદીનો માહોલથી 0.5થી 1%ની તેજી. એશિયન માર્કેટ મજબૂતી સાથે જ બંધ થયા. એનબીએફસી શેરમાં શાનદાર તેજી. શ્રીરામ ફાઇનાન્સ 4% વધી. નિફ્ટીનો ટોપ ગેઇનર. મનપ્પુરમ, ચોલા ઇન્વેસ્ટમેન્ટ અને એબી કેપિટલ 3થી 5% વધ્યા. બીએસયુ શેરથી બજારને મળ્યો સપોર્ટ. બીએચઈએલ 10% વધી. વાયદા બજારનો ટોપ ગેઇનર. આરઈસી, પીએફસી, એચએએલ, બીઈએલ, આઈઆરસીટીસી 4થી 7% મજબૂત. આઈટી શેરથી બજારને મળી મજબૂતી. ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, એમ્ફેસિસ 3થી 4% વધ્યા. તો આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજીએ કે ભારતીય માર્કેટ્સમાં આજે કયા પ્રકારે સેટઅપ બની રહ્યું છે. એકદમ રેન્જ બાઉન્ડ કારોબાર રહ્યા. દિવસની શરૂઆત થઈ ઘટાડા સાથે. ઘટાડામાં નવા ડેઝ લો બનતા જોવા મળ્યા. ત્યારબાદ સારા સપોર્ટ લઈ અને ભારતીય માર્કેટ્સ ઉપર આવ્યા. અને આપણે જે વાત કરી હતી કે 22,800નું લેવલ બહુ મહત્વનું રહેવાનું છે, તો એ જ 22,800ના લેવલ પર જુઓ વારંવાર હુંસાતુંસી અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. અત્યારે હું તમને લાઈવ કોટ્સ પણ સાથે સાથે જણાવી દઉં તો તમને જોવા મળશે જે છે તે ખાસ નિફ્ટી અત્યારે ફરી એકવાર 783 આસપાસ છે. આજના ડેઝ લો 22,910ના ડેલી ચાર્ટ્સ પર તમે જોશો. અને નિફ્ટીના જે ખાસ દિવસના ન્યૂનતમ સ્તરો છે તે 22,642ના છે. એટલે 22,642થી ફરી એકવાર જે છે તે તમને અહીંયાથી સારો સપોર્ટ લઈ અને ઉપર આવતા જોવા મળ્યા ઇન્ડેક્સ. પણ પછી ફરી એકવાર જે આપણે આ વાત કરી હતી કે આ 22,800 આ 22,800નું લેવલ બહુ મહત્વનું છે, તો એ 22,800ના લેવલથી વારંવાર જોવા મળે છે આપણને કે ત્યાંથી રિજેક્શન આવી રહ્યું છે. જેટલી વખત આપણે ઉચ્ચતમ સ્તરો તો 910ના બનતા જોયેલા છે, એટલે એક વખત સ્ક્રીન પર લઈ આવીએ. 22,910ના ઉચ્ચતમ સ્તરો બન્યા છે. 22,800 આપણે વાત કરીએ તે બહુ મહત્વનું છે. અને ક્લોઝિંગ બેઝિસ પર અહીંયા શું થાય છે તે સમજવું ખાસ જરૂરી બનશે. આવી સ્થિતિમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર તમે જુઓ છો આ જે નિફ્ટીના સંકેતો છે પોતાની 10 અને 20 દિવસની ઈએમએથી ઉપર છીએ. આપણે વાત કરી હતી ઓલરેડી કે 22,600, 22,550 આ સપોર્ટના એરિયા છે, તો એ આવ્યા જ નહીં. લગભગ ત્યાંથી જ ઉપર તમને મજબૂતી આવતી જોવા મળી. આજના ન્યૂનતમ સ્તરો બન્યા 642ના. સો આ છે તમારા માટેની રેન્જ. 22,642થી તમે આવ્યા 910, ફરી એકવાર 800ને આસપાસ તમારું હવરિંગ જોવા મળી રહ્યું છે. એટલે 22,800 બહુ ક્રુશિયલ લેવલ છે. આપણે સવારે પણ વાત કરી હતી, અત્યારે પણ લગભગ એ જ લેવલ અહીંયાથી ખાસ નીકળી રહ્યું છે. કારણ કે મે મહિનામાં છેલ્લે તમે જુઓ આ તરફ અહીંયાથી ખાસ જ્યાંથી આપણે આ લાઇન શરૂ કરી છે યલો લાઇન, મે મહિનામાં તમારું 22,800થી સેલિંગ આવ્યું હતું. અને મે મહિના પહેલાં તમે એપ્રિલ મહિનામાં પણ જુઓ તો 22,800થી જ તમને રિજેક્શન આવતું જોવા મળેલું હતું. એટલા માટે બે વખત આ 22,800નું લેવલ જે છે તે એટલા માટે બહુ મહત્વનું બને છે, કારણ કે જો એ ક્રોસ કરી જઈએ છીએ તો પણ સેલિંગ તો આવે જ છે. 3 વખત આપણે 22,800થી સેલિંગ આવતા જોયેલું છે નિફ્ટીમાં. એટલે આ બહુ જ ક્રુશિયલ લેવલ તમારા માટે બની જાય છે. આગળ વધીએ. હવે તમે જુઓ ખાસ ઓપન ઇન્ટરેસ્ટની વાત, કેમ કે એક્સપાયરીનો દિવસ છે. એક્સપાયરીના દિવસે બંને તરફી સ્વિંગ્સ જોવા મળ્યા. જ્યારે 700 આવે તુરંત જ ફરી એકવાર તેજી. ઉપરની તરફ 800, 850 આસપાસથી ફરી એકવાર વેચવાલી તમને જોવા મળી રહી છે. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી વાત કરીએ પહેલાં 15 મિનિટના ચાર્ટ્સ તમે જોઈ લો. દિવસની શરૂઆત થઈ અહીંયા, ત્યારબાદ તમને તેજી જોવા મળી. જેમાં આપણે વાત કરી કે 800ને ઉપર ટકવામાં નિષ્ફળતા મળી. જુઓ સાઇઝ સાથે 800ને નીચે સરક્યા આપણે, પછી જબરદસ્ત વેચવાલી. અગેઇન ખરીદદારી ત્યાં ને ત્યાં જ એ ચાર્ટમાં આવી ગઈ. અને ફરી એકવાર તમે જુઓ છો આ જ રેન્જમાં તમને સતત અહીંયાથી કારોબાર જોવા મળે છે. અત્યારે પણ આપણે અપડેટેડ ચાર્ટ્સ જોઈએ છીએ તો એ અહીંયા આગળ છે. એટલે પરિસ્થિતિ લિમિટેડ રેન્જની જ એકદમ બનતી જોવા મળી રહી છે. આ 800નું લેવલ જે યલો લાઇન તમારા સ્ક્રીન પર તમે જુઓ છો બહુ જ મહત્વનું છે. તેને ઉપર અથવા તો નીચેના ક્લોઝથી નક્કી થશે આગળ શું થવા જઈ રહ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, કેમ કે એક્સપાયરીનો દિવસ છે. નિફ્ટીના તમે ઓપન ઇન્ટરેસ્ટ જોઈ લો અત્યાર સુધીમાં 22,850, 22,800,
અને આ તરફ 22,900. આ 3 સ્ટ્રાઇક્સ છે કે જેમાં તમને મેજર ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યા છે. 23,000 તો છે જ સ્વાભાવિક, અહીં ઓલમોસ્ટ 2.40 કરોડ આસપાસ સંકેત બની રહ્યા છે. આ તરફ તમે જુઓ 22,700માં પુટ ઊભા છે અને આ તરફ તમે જોશો 22,600માં પણ તમને પુટના ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યા છે. 22,500માં પણ છે. એટલે આ સ્થિતિમાં આ એક લિમિટેડ રેન્જ અહીંયાથી ખાસ બની રહી છે. ઉપરની તરફના આ ચેલેન્જીસ તમારા બની રહ્યા છે. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જની ફટાફટ વાત કરીએ. આમ તો એક્સપાયરીનો દિવસ છે એટલે બહુ લોજિકલ નથી, તેમ છતાં પણ આ તરફ તમે જુઓ છો 700 ને નીચે સારા સપોર્ટ પુટના તમને આ તરફ અહીંયાથી ખાસ જોવા મળશે. કોલ 700 ને ઉપર, એટલે 700નું લેવલ જે છે તે મહત્વનું. આપણે તો 800ની વાત કરી રહ્યા છીએ. અત્યારે જુઓ ફરી 800 ને ઉપર આવી ગયા આપણે. સો આ રેન્જ અહીંયાથી ખાસ તમારા માટે બનતી જોવા મળી રહી છે. બેંક નિફ્ટીની વાત કરી લઈએ, બિકોઝ નિફ્ટીની એક્સપાયરીની વોલેટિલિટીની વચ્ચે બેંક નિફ્ટીએ આજે થોડું ફોર અ ચેન્જ જે છે તે શરૂઆતી તેજી બતાવી હતી અને ત્યારબાદ પ્રોફિટ બુકિંગ પણ જોવા મળે છે. તમને બેંક નિફ્ટી જે છે તે થોડું લિમિટેડ મૂવ આપે છે આજે નિફ્ટીની સરખામણીમાં. ડેઇલી ચાર્ટ્સ પર અહીંયાનું જે આપણે મહત્વનું લેવલ જે જોયેલું છે મે મહિનાની શરૂઆતનું, તે છે 50,000, જે આજે તો આવ્યું નથી. 50,000 નથી આવ્યું તો શું આવ્યું? આજે 49,672 આપણે અહીંયા સુધી આવ્યા છીએ. 49,672 એટલે પોતાના જે અવરોધ છે તેને સ્પર્શી શક્યો નથી બેંક નિફ્ટી. એ પહેલી મહત્વની વાત. બીજું, આજના દિવસના જે ન્યૂનતમ સ્તરો બન્યા છે તે છે 48,906ના, એટલે 49,000 એક વખત આપણે અહીંયાથી તોડ્યું હતું, ત્યારબાદ ફરી એકવાર રિકવરી આવી ગઈ. એટલે તમારું આ 49,000નું લેવલ પહેલાં તો બેન્ચમાર્ક બની જાય. 49,000 જાળવી રાખવાની પૂરી કોશિશ જે છે તે નિફ્ટી અહીંયાથી ખાસ બેંક નિફ્ટી અહીંયાથી ખાસ કરી રહ્યો છે. ઉપર 672 આપણે વાત કરી, આ ઇન્ટ્રાડે હાઈસ છે તમારા, એટલે એક વખત અહીંયાથી અટકી રહ્યા છીએ અને અત્યારે ફરી એકવાર જે 500 ને નીચે સરક્યા તેના કારણે થઈને 300 આસપાસનો કારોબાર તમને જોવા મળે છે. એટલે આજના દિવસે એક વખત 49,100 આસપાસના સપોર્ટ નાનકડા છે. જોઈએ હવે ક્લોઝિંગ કઈ રીતે આવતું જોવા મળે છે. પણ અહીંયા થોડી નર્વસનેસ સ્વાભાવિક આવે એટલા માટે, કારણ કે આવતીકાલે આરબીઆઈની ઇવેન્ટ છે. વ્યાજદરોમાં શું એન્ટિસિપેશન સામે આવે છે તે ખાસ તેની નર્વસનેસ હોય. આમ તો એન્ટિસિપેટેડ છે જ, બધા એક્સપેક્ટ કરી રહ્યા છે કે વ્યાજદરોમાં પરિવર્તન નહીં થાય, તેમ છતાં પણ જોવું જરૂરી છે. તો આ છે બેંક નિફ્ટીની રેન્જ. ઉપરની તરફ થોડા દૂર છીએ, નીચે સપોર્ટ જુઓ તમે 10 અને 20 દિવસની ઈએમઆઈ હિસાબથી 48,781. આજે પણ ત્યાં આપણે આવ્યા નથી, એટલે આ તમારા લેવલ્સ ઇન્ટેક્ટ છે. 15 મિનિટમાં સમજી લઈએ ફટાફટ કઈ રીતે અહીંયાથી મૂવ્સ આવતી જોવા મળી રહી છે. 15 મિનિટના હિસાબથી તમે જુઓ તો અહીંયાથી ખાસ પહેલાં તમારી કેન્ડલ બની છે, ત્યારબાદ તમે જુઓ મૂવ તમારી સ્વિંગ્સ જે છે તે ઘટાડા તરફના જ રહ્યા. વધારે પડતા નર્વસનેસ, જેટલા પણ મજબૂતીના ચાન્સીસ આવ્યા 1, આ 2, આ 3, 4, અહીંયાથી તમે જુઓ એ બધાને સફળતા મળી નથી. ઇવન તમે ઓપનિંગ બાદ તમે આ જે મજબૂતી જુઓ છો ત્યાં પણ તમે પછી સેલિંગ તરફ જ આગળ વધ્યા અને અત્યારે પણ તમે જુઓ છો તો 300 ને ઉપર નીકળ્યા છીએ આપણે ફરી એકવાર. સો એ લગભગ અહીંયા આગળનું તમારું લેવલ થાય અને લિમિટેડ રેન્જમાં છીએ આપણે. બહુ કંઈ ખાસ પરિવર્તન છે નહીં. તો આ તરફની સ્ક્રીન પર તમે નજર કરશો કે લિમિટેડ રેન્જમાં તમને અહીંયાથી ખાસ કારોબાર બનતા જોવા મળી રહ્યા છે. આ છે બેંક નિફ્ટી. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ ફટાફટ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી ફાઇટ ચાલી રહી છે 49,000 પર. અત્યારે 49,300 પર તમને જોઈ રહ્યા છો. 49,000 પર પુટ સારા છે, એટલે જ આજે એક સમય 49,000 ને નજીક આવ્યા, ત્યાંથી પછી સારી રિકવરી તમને આવતી જોવા મળેલી હતી. અને આ તરફ તમે જુઓ છો ઓલમોસ્ટ 49,500 આસપાસની ફાઇટ જે છે તે તમને જોવા મળે છે. 600 ને ઉપર ગયા હતા, પણ ત્યાંથી પછી ફરી એકવાર વેચવાલી આવતી જોવા મળેલી હતી. અને આ તરફ તમે અહીંયા જુઓ છો તે છે 48,500. તે અહીંયા સપોર્ટ સારા તમને બનતા ખાસ જોવા મળી રહ્યા છે. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જની ફટાફટ વાત કરી લઈએ. ચેન્જના હિસાબથી તમને જોવા મળશે આજના દિવસે એડિશન જે થયું છે તે અગેન 49,000ના સપોર્ટ સાથે અને ઉપર 49,500નો એક રેઝિસ્ટન્સ હવે બનતું જોવા મળી રહ્યું છે. એટલે જ 600 ને ઉપર ગયા હતા આપણે, પણ પછી વેચવાલી આવી અને 50,000નો અવરોધ ક્લિયર કટ આપણને અહીંયા જોવા મળી રહ્યો છે. ઇવન 50,000 પર તમે ઓપન ઇન્ટરેસ્ટ જુઓ, આજના દિવસે 7 લાખનું એડિશન અહીંયા તમને જોવા મળી રહ્યું છે આ સ્ટ્રાઇક પ્રાઇસના હિસાબથી. સો આ ખાસ ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું સેટઅપ બની રહ્યું છે, ધ્યાન પર રાખીશું. વિરામનો સમય, વિરામ બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, તેમની સાથે આપણી ચર્ચા આગળ વધારીએ. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ તમે જુઓ, સ્વિંગ્સ હજુ પણ બંને તરફ ટ્રાય થઈ રહી છે 22,800 ને ઉપર બંધ આપવાની અને 49,300 એટલે કોશિશ કરી રહ્યો છે બેંક નિફ્ટી. વધુ વાતચીત કરીએ. આપણી સાથે लक्ष्मी श्री इन्वेस्टमेंटना अंशुल जैन जोड़ा रहा है. अंशुल जी, बहुत बहुत स्वागत है आपका. और सबसे पहले तो जो इलेक्शंस की वॉलेटिलिटी थी, आपने भी बताया था कि तेज़ी तो होनी चाहिए. जो भी मंदी आई थी, किसी भी प्रकार के लेवल्स आए थे, वहाँ से काफ़ी अच्छी फिर से एक बार एक तेज़ी जो है वो हुई है, बाइंग भी हुई है. आज भी देखिए 22,800 आ गया.
जो कि एक काफ़ी बड़ा सरप्राइज है। इनफैक्ट 900 तक हम गए थे, लेकिन फिर थोड़ी प्रॉफिट बुकिंग हुई है। लेकिन मैं डेली चार्ट्स पे पूछना चाहूँगा, क्योंकि 22,800 पे आप देखिए अप्रैल में, मई में, और ऑलमोस्ट शायद मई के सेकेंड हाफ में भी एक बार ऐसा हुआ था कि 22,800 से एक रिजेक्शन आई थी इंडेक्स में। सो ये लेवल को एक बार टेस्ट कर लीजिए, क्योंकि ये एक बहुत महत्वपूर्ण लेवल है और आज की क्लोज शायद बहुत महत्वपूर्ण रहेगी आज की एक्सपायरी के दिन की। सर, गुड आफ्टरनून। नमस्कार यश जी, नमस्कार आपके सभी दर्शकों को। देखिए 2.5 महीने की रेंज थी 21,800 से 22,800 के बीच में, और हम 22,800 के ऊपर ब्रेकआउट दिए थे मंडे को। ट्यूसडे को ब्रेकआउट फेल हुआ था। ब्रेकडाउन देने की कोशिश की गई थी 21,800 के नीचे, लेकिन क्लोज होते होते हमने वो रेंज को प्रोटेक्ट किया था। कल के सेशन में वापस से बाउंस बैक आया। आज के सेशन में फॉलो थ्रू मूव लेते हुए 22,775 22,800 के ऊपर हम आगे क्लोज कर रहे हैं। तो यहाँ से ये क्लियर इंडिकेशन है कि मार्केट में ब्रेकआउट सस्टेन होने की पॉसिबिलिटी काफ़ी हाई है, और यहाँ से नीचे जाने की गुंजाइश काफ़ी कम है। और ये क्यों मैं बोल रहा हूँ, ये थोड़ा सा आगे मैं आपको FII डेटा से बताऊंगा। बट फिलहाल प्राइस एक्शन पे बात करें तो 22,775 22,800 के ऊपर जब तक हम सस्टेन कर रहे हैं, यहाँ से मोस्ट लाइकली 23,200 तक का पहला टारगेट रहेगा। और एक बार जब 23,200 के ऊपर हम सस्टेन करने लगेंगे तो 23,700 से 24,000 तक का लेवल निकल के आएगा। वहीं बैंक निफ्टी में देखें तो 49,700 से 50,200 के बीच में रेजिस्टेंस है। थोड़ा समय लगेगा, बट इस रेजिस्टेंस जोन को हम निकालेंगे तो फिर 53,000 से 54,000 तक के टारगेट्स बनेंगे। तो मार्केट पे हम बहुत ज़्यादा बेरिश नहीं है। यहाँ से नीचे जाने की गुंजाइश बहुत कम है, ये मैं बार बार कहते आ रहा हूँ। और उसकी सबसे बड़ी वजह है FII डेटा। अगर आप नेट फ्यूचर्स पे देखें तो 3,11,000 कॉन्ट्रैक्ट अभी भी शॉर्ट हैं। 2.5 लाख पे हम ओवरसोल्ड मान लेते हैं, यहाँ 3.11 लैक्स है। और नेट बेसिस पे देखें फ्यूचर प्लस ऑप्शन मिला के तो 6,11,000 कॉन्ट्रैक्ट समथिंग है। 6 लाख से ज़्यादा ही कॉन्ट्रैक्ट शॉर्ट है। हम 5 लाख पे ओवर शॉर्ट मान लेते हैं, यहाँ पे 6 लाख कॉन्ट्रैक्ट शॉर्ट है। तो ये जब शॉर्ट कवरिंग ट्रिगर होना स्टार्ट होगी तो 23,700 से 24,000 का निफ्टी पे और 53,000 करीब का बैंक निफ्टी पे टारगेट बनता हुआ दिख रहा है। तो अगेन वी आर वेरी बुलिश ऑन द मार्केट्स। बहुत लिमिटेड स्कोप है डाउनसाइड की, तो बाय ऑन डिप्स की स्ट्रैटेजी रहेगी। ठीक है, बैंक निफ्टी की भी आपने बात की है, बहुत सारे कंपोनेंट्स हैं बैंक निफ्टी को मूव करने वाले, उनके ऊपर भी हमारी नज़र रहेगी। लेकिन अंशुल जी, सबसे पहले तो ITC को लेकर एक बड़ी खबर आती हुई देखने मिल रही है, तो आप चार्ट्स पे नज़र कर लीजिए। तब तक मैं खबर बता देता हूँ। होटल कारोबार जो डीमर्जर को लेकर एक मंजूरी मांगी थी उन्होंने अपने शेयर होल्डर्स से, वो उनको परमिशन मिल रही है। सो स्टॉक में ऑलमोस्ट 1.25% से ऊपर की तेज़ी है, 436 तक आ चुका है स्टॉक। और काफ़ी बड़ी न्यूज़ ये ITC को लेकर रहेगी। आज सुबह भी हमने इसके बारे में चर्चा की थी। चार्ट्स एक बार देख लीजिए सर, कैसे आप एंटिसिपेट कर रहे हैं अब, जबकि कारोबार डीमर्ज करने को लेकर शेयर होल्डर्स जो है उनसे मंजूरी मिल चुकी है। देखिए ITC के चार्ट में देखें तो जुलाई 2023 में टॉपिंग आउट पैटर्न बना था, वहां से लगभग 1 साल पूरा हो चुका है। लेकिन 1 साल में अगर आप देखें तो एक्सट्रीमली शैलो करेक्शन रहा है, और पिछले 3 महीने से करेक्शन भी खत्म होकर धीरे धीरे ऊपर चल रहा था। अभी करंट मंथ में देखें तो लगभग 8-9 हफ्ते का लो, और मंथली चार्ट पे देखें तो 2 महीने के लोज के नीचे फेल्ड लो बना के अब ये 5 महीने हाई का ब्रेकआउट दे रहा है। तो यहाँ से जो पहला लॉजिकल टारगेट बनता है उस ऑल टाइम हाई 483.9 का बनता है। बट इवेंचुअली अगर ये स्टॉक जो ब्रेकआउट है वो सस्टेन कर लेता है तो 650 से 700 रुपये तक का टारगेट बन रहा है। अब मंथली चार्ट पे ब्रेकआउट है तो इस टारगेट को अचीव होने में 6 से 7 बार लग सकता है। तो उस हिसाब से अगर देखें तो 6 से 8 महीने का समय लगेगा, बट ये 650 से 700 रुपये तक जा रहा है। एक्सट्रीमली बुलिश प्राइस एक्शन है। बिल्कुल, तो बुलिश व्यू यहाँ से बन रहा है। ITC को लेकर हम फोकस रखेंगे। अंशुल जी, आपके पिक्स जान लेते हैं, क्योंकि अब मार्केट धीरे धीरे सेटल होने लगे हैं और एक तरीके से देखने जाएं तो गवर्नमेंट फॉर्मेशन को लेकर भी श्योरिटी मार्केट को मिल चुकी है। सो जो अनसर्टेनिटीज थी वो क्लियर हो चुकी हैं। तो स्टॉक स्पेसिफिक आपकी नज़र कहाँ पर रहेगी अब? देखिए सरप्राइजिंगली मैं ITC ही आपके लिए पिक लेके आया था, क्योंकि ITC में बहुत बढ़िया ब्रेकआउट है। तो 435 पे हम बाइंग रिकमेंडेशन दे रहे हैं, और लगभग केवल जून का टारगेट पकड़े तो जो ऑल टाइम हाई है 483.9 ये बनेगा, और इसके ऊपर अगर हम निकलते हैं तो 650 से 700 का टारगेट बनेगा। दूसरा स्टॉक जहाँ पे अगर आप
इक्विटी सेगमेंट में देखें, हालांकि आज थोड़ा सा 18% चल गया है, बट यूनो मिंडा में बड़ा ब्रेकआउट आया। ये स्टॉक अब थोड़ा सा कूल ऑफ होने दीजिएगा, तब बाई कीजिएगा। 920 के राउंड मिलता है तो वहाँ फ्रेश बाइंग बनेगी। इवेंचुअल टारगेट्स इसका 1400 रुपये के आसपास आ रहा है। तो ये दो स्टॉक्स हमें पसंद आ रहे हैं और हम अपने क्लाइंट्स को रिकमेंड भी किए। यूनो मिंडा आज ही रिकमेंड किए हैं, आईटीसी भी रिकमेंड किए हैं अपने क्लाइंट्स को। सर दोनों के स्टॉप लॉस में रिक्वेस्ट करूंगा आपसे, आईटीसी और यूनो मिंडा दोनों के। देखिए आईटीसी में यहाँ से यूनो मिंडा में यहाँ से 920 के आसपास बाई करना है और 860 का क्लोजिंग बेसिस का स्टॉप लॉस रहेगा। ठीक। आईटीसी में करंट जो लो बना है, स्विंग लो इमीडिएट बेसिस पे 401 रुपए का, ये 401 रुपए के नीचे, 400 रुपए के नीचे क्लोजिंग बेसिस पे स्टॉप लॉस ले लेना चाहिए। ठीक है, तो इन दोनों में क्लोजिंग बेसिस पे स्टॉप लॉस तो 400 का लेवल जो है वो बढ़िया रहेगा आईटीसी के लिए, और 860 का लेवल रहेगा यूनो मिंडा के लिए, नजर रहेगी। ठीक है सर, आगे स्टॉक स्पेसिफिक आपने यूनो मिंडा की बात कर ली है, लेकिन हम भी करने वाले थे सो एक आईटीसी मैंने रिपीट कर दिया, एक यूनो मिंडा आपने कर दिया, चलो बात हिसाब बराबर हो गया। लेकिन हाउसिंग फाइनेंस कंपनियों पे फिर सर नेक्स्ट फोकस रहेगा, क्योंकि जेफरीज की ओर से एक एनडीए की गवर्नमेंट फॉर्मेशन के बाद अफोर्डेबल हाउसिंग स्कीम्स को और सपोर्ट मिलेगा, ऐसा बोला गया है, और इस पे एक रिपोर्ट आई है जेफरीज की तरफ से। सो आप देखें, आवास फाइनेंस हैं आज ऑलमोस्ट 8% बढ़ा, होम फर्स्ट फाइनेंस 8%, सारे छोटे छोटे ये जो एनबीएफसीज हैं, आधार आप देख लीजिए, आधार हाउसिंग भी ऑलमोस्ट 4% बढ़ा था। इन तीनों में से या फिर कोई हाउसिंग फाइनेंस कंपनी अगर आपको पसंद हो तो हम डिस्कस कर लेते हैं सर यहाँ पर। देखिए हाउसिंग फाइनेंस के लगभग सारे स्टॉक्स में अच्छा ब्रेकआउट आया है, लेकिन ये थोड़ा से डाउन ट्रेंडिंग स्टॉक्स थे और वहाँ से रिवर्सल करते हुए दिख रहे हैं, स्पेशली आवास फाइनेंस। तो ये सब लॉन्ग टर्म प्रोस्पेक्टिव से बहुत अच्छे बाई बन रहे हैं। आवास फाइनेंस में लगभग 55 बार्स का डबल बॉटम का ब्रेकआउट है, जिसकी नेकलाइन इमीडिएट बेसिस पे 1817 है, वहाँ तक ये स्टॉक आराम से जाएगा, और एक बार उसका ब्रेकआउट देता है तो फिर ये स्टॉक 2400 तक भी जा सकता है। तो सारी काउंटर्स ठीक लग रहे हैं, बट बहुत लंबे समय से डाउन ट्रेंडिंग थे तो रिवर्सल ले रहे हैं, तो पेशेंस रख के चलना चाहिए। लेकिन एक काउंटर जो क्लियरली अगर इसमें देखें बेनिफिशियरी रहेगा, वो है एलआईसी हाउसिंग फाइनेंस। घर कोई भी बेचे या फाइनेंस कोई भी करे, उसमें सबसे बड़ा शेयर जो आता है वो एलआईसी हाउसिंग फाइनेंस का आता है। तो एलआईसी हाउसिंग फाइनेंस में 5 महीने से एक टाइट कंसोलिडेशन है, और ये कंसोलिडेशन प्रीवियस ऑल टाइम हाई के आसपास है। तो यहाँ से ब्रेकआउट दिख रहा है स्टॉक में, 690 निकलते से स्टॉक में बड़ा ब्रेकआउट बनेगा, ऊपर में स्टॉक 900 साढ़े 900 तक जा सकता है। तो टॉप पे किस सेक्टर में हमारी एलआईसी हाउसिंग फाइनेंस रहेगी एनी डे। एलआईसी हाउसिंग फाइनेंस आपको बाई करके चलना चाहिए। ओके, तो इसके ऊपर हमारी नज़र रहेगी। आवास फाइनेंस इंटरेस्टिंग है, एलआईसी हाउसिंग फाइनेंस पे नज़र रहेगी अंशुल की तरफ से। तो આ બધા સ્ટોક્સ છે જેને આપણે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે। ડેલી ચાર્ટ્સમાં ઇન્ટરેસ્ટિંગ વ્યૂ बनतो જોવા મળી રહ્યો છે। आगे बढ़ते हैं, फोर्स मोटर्स पर सर हमारी नज़र है, क्योंकि मई महीने की अगर हम बात करें, एक्सपोर्ट बिजनेस जो है 491 यूनिट से बढ़ के 64% कम हुआ है, बढ़ा नहीं है, 190 यूनिट पे ही आ गया ये, और सेल उनकी टोटल जो है वो 1% घट गई है। फोर्स मोटर्स ने काफ़ी अच्छा रनअप दिखाया है, लेकिन मार्केट अब डिसअपॉइंट हो रहा है इनके नंबर्स के साथ। जो शुरुआती कारोबार में हमने देखा था 2% की तेज़ी थी, आज वो अब थोड़ी धीरे बाद हमने देखा है कि प्रॉफिट बुकिंग भी देखने मिली थी। कैसे देख रहे हैं आप इसके चार्ट्स को, फोर्स मोटर्स सर? देखिए मंथली पे लास्ट मंथ इनसाइड बार था, और करंट जो जून की बार है, इसने 2 महीने के लोज के नीचे फेड लो बना के वीक लॉन्ग्स को कम्प्लीटली शेकआउट कर दिया है। वीकली चार्ट पे देखें तो रिवर्सल की फॉर्मेशन होती हुई दिख रही है। 9110 रुपए के ऊपर फ्रेश ब्रेकआउट बनेगा। जैसे 9110 निकलता है, स्टॉक में फ्रेश मोमेंटम बनना स्टार्ट होगा 12 साढ़े 12,000 तक के टारगेट के लिए। तो यहाँ पे मैं फ्रेश बाइंग रिकमेंड नहीं कर रहा हूँ। 9105 के ऊपर ब्रेकआउट मिलता है तो फिर स्टॉक में बढ़िया लॉन्ग इनिशिएट करना चाहिए। 12,000 साढ़े 12,000 का इमीडिएट टारगेट बनेगा। करंट मार्केट प्राइस पे अवॉइड रहेगा। इसी सेक्टर में अगर रहना है तो महिंद्रा एंड महिंद्रा फाइनेंस काफ़ी अच्छा रनअप दे रहा है, वहाँ कंटिन्यूएशन ऑफ मूव है, वहाँ बाई कर सकते हैं। या फिर अशोक लीलैंड है, जहाँ पे 90 महीने का बेस ब्रेकआउट है, बेस ऑन बेस पैटर्न का। मैं लगभग 3-4 महीने से रिकमेंड करते आ रहा हूँ, और स्टॉक में स्लो एंड स्टडी अप मूव है। अब लास्ट एक वर्टिकल अप मूव जो आती है 20-30% की फटाफट वाली, उसके लिए एक बेस तैयार हो रहा है। तो यहाँ से 20-30% का फटाफट वाला मूव मिल सकता है अशोक लीलैंड में। तो अशोक लीलैंड हमारी टॉप पिक है, और सेकंड बेस्ट पिक जो हमारी है वो महिंद्रा एंड महिंद्रा है इस स्पेस में।
ओके, तो इसके ऊपर नज़र रहेगी। फोर्स मोटर्स बहुत ही इंटरेस्टिंग स्टॉक का यहाँ पर नज़र आ रहा है। रिसेंटली सर एक स्विंग बना है एक साइड, आप देख लीजिए चार्ट्स में। न्यूज़ बता देता हूँ, ब्लूमबर्ग ऐसे न्यूज़ दे रहा है कि ऑलमोस्ट 8.5% स्टॉक बढ़ गया। चाइना से जो इंपोर्ट हो रही है बैटरीज, ईवी बैटरीज पर्टिकुलरली, उसमें सबसे बड़ी एक मैन्युफैक्चरिंग कंपनी है, उसके ऊपर यूएस बैन लगा सकता है। ऐसे कोई न्यूज़ ब्लूमबर्ग के हवाले से मिले हैं। सो ऑब्वियसली चाइना का जो ऑल्टरनेटिव है वो एक तरीके से भारत बन सकता है, क्योंकि बात पैनासोनिक वगैरह भी आप देखें तो भारत में उनके प्लांट्स वगैरह हैं। एक बड़ी खबर आती हुई देखने मिली और स्टॉक अभी काफ़ी ज़्यादा बज़ बना रहा है। कैसे देख रहे हैं सर आप एक साइड के चार्ट्स? देखिए ये एक्साइड में एक फ्लैग पैटर्न ब्रेकआउट आया था 480 484 की रेंज में ऑलमोस्ट मई के एंड में, लेकिन जून के स्टार्टिंग में जो एकदम से प्रेशर आया था, वहाँ पे सारे स्टॉप लॉसेस कटे थे एकदम ब्लिप में। जिसने इंटरडे बेसिस पे लगाया था उसके सारे स्टॉप लॉसेस कट गए हैं, क्लोजिंग बेसिस वाले बच गए हैं। बट इवेंचुअली वीक लॉन्ग्स को कंप्लीटली शेक आउट कर दिया गया और अब फ्रेश ब्रेकआउट आ रहा है। एकदम हल्की पोजीशन है, बहुत कोई वीक लॉन्ग्स नहीं है इसमें, स्ट्रॉन्गर हैंड्स के पास है। और अब इस ब्रेकआउट के बाद रिटेलर्स पार्टिसिपेट करना स्टार्ट करेंगे। तो स्टॉक में फिलहाल 590 तक की करंट स्विंग में अपसाइड दिख रही है, तो करंट मार्केट प्राइस से बाई कर सकते हैं। स्टॉप लॉस जो आपका बनेगा ये 510 रुपए के नीचे क्लोजिंग बेसिस पे बनेगा, क्योंकि प्रीवियस मंथ हाई के जस्ट नीचे स्टॉप लॉस लगाना चाहिए क्लोजिंग बेसिस का। 510 का क्लोजिंग बेसिस स्टॉप लॉस रहेगा और 590 का इमीडिएट टारगेट रहेगा। बट इवेंचुअल जो ये फ्लैग का ब्रेकआउट है, इसका टारगेट 740 रुपए बनता है। तो स्ट्रक्चरल बुल रन में स्टॉक इमीडिएट स्विंग में 590 जाके नेक्स्ट राउंड ऑफ कंसोलिडेशन स्टार्ट करेगा। ओके, तो व्यू आप इस तरह से देख रहे हैं। एक साइड बहुत ही इंटरेस्टिंग स्टॉक, इसके ऊपर हमारी नज़र रहेगी। नेक्स्ट स्टॉक का हम चर्चा कर लेते हैं, वो है हेरिटेज फूड्स। टीडीपी के चंद्रबाबू नायडू जो सीएम बने हैं और उसके बाद हेरिटेज फूड्स में हमने देखा है कि फिर से एक बार एक जो है वो अपर सर्किट का मूड बना था और किसी तरह से एसोसिएटेड हैं हेरिटेज फूड्स के साथ चंद्रबाबू नायडू और उनके फैमिली मेम्बर्स। इसलिए इस स्टॉक में काफ़ी ज़्यादा एक्शन है, क्योंकि उनकी वाइफ और उनके बेटे जो हैं वो हेरिटेज फूड्स में एक मैनेजमेंट पोजीशन में है और उनका स्टेक भी है। ऑलमोस्ट 24.37% उनकी वाइफ का है और 10.82% जो है वो उनकी सन के पास होल्डिंग है। सो ऑब्वियसली हेरिटेज फूड्स में कुछ एक्शन बना है सर आज। देखिए रजत जी, हेरिटेज फूड में एक बड़ा ब्रेकआउट आया है, बड़ी कंसोलिडेशन थी और वहाँ से बड़ा ब्रेकआउट बना है ऑन द मंथली चार्ट्स। तो ये स्टॉक काफ़ी बुलिश लग रहा है। फिलहाल के लिए मैं कहूँगा कि करंट मंथ में ये 3-4 दिन में 50% का अपमूव दे चुका है, तो थोड़ा सा कंसोलिडेशन में जा सकता है। बट इसमें जो ब्रेकआउट बना है, अगर आप मंथली चार्ट लगा के देखें तो लगभग 80 महीने का एक पूरा राउंडिंग बॉटम का ब्रेकआउट आया है 430 रुपए पे, जिसका इवेंचुअल टारगेट 1200 रुपए बनता है। तो अभी फर्स्ट लेग ऑफ अपमूव थोड़ी सी शार्प आया है, बट ब्रेकआउट बड़े वॉल्यूम्स पे है। तो पुल बैक्स में या कंसोलिडेशन में इनसाइड मंथ बन जाए या इनसाइड 1-2 वीक बन जाए तो ये फ्रेश बाइंग के लिए तैयार हो जाएगा। इवेंचुअल टारगेट इसका 1200 रुपए के आसपास आ रहा है। ठीक है, इसलिए इस लेवल पे हमें नज़र रखनी पड़ेगी। हेरिटेज फूड्स पर्टिकुलरली स्टॉक में काफ़ी ज़्यादा एक्शन आज देखने मिला है। सो यूनो मिंडा ऑलरेडी हमने बात कर ली है, आपने रिकमेंडेशन दे दी है। न्यूज़ उसकी खास हम एक बार स्क्रीन पर बता देते हैं, क्योंकि आज एक न्यूज़ है, सुज़ो इनोवांस ऑटोमेटिव के साथ उन्होंने एक करार किया है और भारत में जो भी 4 व्हीलर पोर्टफोलियो है उसको स्ट्रॉन्ग करने के लिए ईवीज़ प्रोडक्शन जो है और उसके साथ सेल्स वगैरह है, ये सब न्यूज़ वगैरह यूनो मिंडा के लेकर हमने देखने मिली थी। नेक्स्ट स्टॉक सर हमारे लिस्ट में है वो है एनबीसीसी। 500 करोड़ रुपए का कुल 13 ऑर्डर्स मिले हैं, टोटल साइज़ है 500 करोड़ रुपए का। 13 अलग अलग ऑर्डर मिले हैं और उसमें सबसे बड़ा ऑर्डर जो है वो न्यू दिल्ली में एक रेजिडेंसी गवर्नमेंट प्लॉट बनाने के लिए 130 करोड़ रुपए का मिनिस्ट्री ऑफ एक्सटर्नल अफेयर्स की ओर से एक ऑर्डर मिला है। 7% से भी ज़्यादा की बढ़त हमने देखी थी यहाँ पर। अंशुल जी, कैसे देखेंगे आप एनबीसीसी को, क्योंकि काफ़ी बड़ा ऑर्डर है ये? यश जी, शो के स्टार्टिंग में मैंने कहा था कि यहाँ पे निफ्टी प्रोबेबली नया हाई बना सकती है और आप देखिए निफ्टी फ्यूचर्स ने नया हाई बनाया है। वही मैं अपने क्लाइंट्स को प्रॉफिट बुक के लिए दे रहा था। 840 रुपए पे हमने निफ्टी फ्यूचर सुबह बाई दिया था। 945 रुपए बढ़ चुकी है वहाँ से।
तो यहाँ पे नया हाई बन गया है। प्रोबेबली क्लोज होते होते थोड़ा सा अब मुश्किल लग रहा है क्योंकि 3-4 मिनट बचे हैं, बट कल हम बैंक निफ्टी में नया हाई यहाँ से मतलब 50,200 तक के लेवल्स प्रोबेबली इस वीकेंड तक आते आते देखेंगे। अब एक ही सेशन बचा है, तो कल अगर बड़ा ब्रेकआउट मिलता है 49,670 के ऊपर तो 50,200 कल के लेवल में हम टेस्ट कर सकते हैं, तो थोड़ा सा ये ध्यान में रखना चाहिए। और यूनो मिंडा की हम डिस्कशन कर रहे हैं। यूनो मिंडा में देखिए बहुत बढ़िया यहाँ पे ब्रेकआउट है, इसमें भी 1200 से 1400 रुपये तक का टारगेट लग रहा है मंथली चार्ट पे। बहुत बड़ा एक बेस का ब्रेकआउट जी था नियर अबाउट 613, तो 1200 से 1400 का टारगेट है, यहाँ से अपसाइड बनी रहेगी। फ्रेश बाइंग रिकमेंडेड नहीं है, फ्रेश बाइंग 928 के राउंड रिकमेंडेड रहेगी। 845 के क्लोजिंग बेसिस स्टॉप लॉस से 1200 का मिनिमम टारगेट रहेगा। जी सर, यूनो मिंडा तो आपने पिक में डिस्कस कर ही लिया था, मैंने सिर्फ खबर बता दी। एनबीसीसी की बात करनी है सर। एनबीसीसी के चार्ट्स एक बार देख लीजिए, क्योंकि काफ़ी बड़ा ऑर्डर इनको मिला है 500 करोड़ का। एक टोटल 13 ऑर्डर है, लेकिन टोटल साइज जो है वो 500 करोड़ रुपए की है, और आज स्टॉक में 7.25% का पॉजिटिव एक्शन। जी जी, क्षमा चाहूंगा जी। मैं। देखिए एनबीसीसी में एक बड़ा ब्रेकआउट बना था मंडे के सेशन में, लेकिन ये गैप के साथ बना था और बहुत अच्छा हुआ कि ये गैप को फिल कर लिया, फेलियर हो गया, वीक लॉन्ग्स को शेक आउट कर दिया है। अब नेक्स्ट लेग में जब ये स्टॉक 144.50 और 148.50 का जो रेजिस्टेंस बैंड है इसको क्रॉस करेगा तो इसमें एकदम लाइटर नोट पे ब्रेकआउट रहेगा, तो इसको चलना काफी आसान रहेगा, क्योंकि वीक लॉन्ग्स कंप्लीटली शेक आउट है, एकदम हल्का हो चुका है स्टॉक। यहाँ से जब 148.50 के ऊपर ब्रेकआउट देगा तो इस स्टॉक में 190-195 तक का टारगेट बनेगा। तो अभी थोड़ा सा वॉच लिस्ट में रखिए, लेकिन बाइंग इसको 148.50 के ब्रेकआउट के बाद करना है। ठीक है, तो ये रहा एनबीसीसी, इसके ऊपर नजर रहेगी। अच्छा सर, क्लोजिंग की ओर आगे बढ़ रहे हैं, उससे पहले मैं थोड़ा सा मिड कैप और स्मॉल कैप के चार्ट्स के बारे में और इन जनरल जो सेंटिमेंट बनी है उसके बारे में बात करना चाहूँगा। हमारे जो म्यूचुअल फंड इंडस्ट्री है, काफ़ी ज़्यादा पैसा उनको डालना पड़ रहा है, ऑब्वियसली बात है, क्योंकि आप देखें कि उनके पास कंपल्जन है, पैसा आ रहा है उनके पास, पैसा डालना ही पड़ेगा। और आप देखें कि एक बहुत बड़ी अपॉर्चुनिटी उनको मंगलवार बुधवार को मिली थी और उसका पूरा फायदा उन्होंने उठाया। और आज भी देखिए तो मिड कैप और स्मॉल कैप ने आउट परफॉर्म किया है, उसके बाद थोड़ी सी मुनाफा वसूली भी यहाँ पर देखने मिली है। आप कैसे देख रहे हैं इनके चार्ट्स को? देखिए यश जी, आपको याद होगा मैं बार बार निफ्टी मिड कैप जो फ्यूचर एंड ऑप्शन में ट्रेड होता है उस पर 12,000 का टारगेट दे रहा था। बहुत तेजी से नीचे फिसला ट्यूसडे के सेशन में, लेकिन उतनी तेजी से रिकवरी भी आती हुई दिखी थी। और देखिए अभी यहाँ पे 11,800 पे एक हल्का सा रेजिस्टेंस रहेगा, बट इवेंचुअली 12,200 तक ये स्टॉक जाता हुआ दिखेगा। तो मैं ये इंडेक्स जाता हुआ दिखेगा, तो मैं यहाँ पे मिड कैप स्मॉल कैप में बहुत बुलिश हूँ। लेकिन मैं आपको यहाँ पे एक डिस्क्लोजर या एक वो चीज़ कह लीजिए दे दूँ कि जो पुराने विनर्स थे वो नहीं चलेंगे। हर रैली में यही होता है कि जब इंडेक्स एक बार पीक आउट होता है और करेक्शन आता है तो इंडेक्स नए हाइस के लिए बेस बना के नए हाइस के लिए निकल जाता है, लेकिन पुराने विनर्स में जो लोग फंसे रह जाते हैं वो फंसे रह जाते हैं। और नई रैली में, नए अप मूव में, नए ट्रेंड में नए लीडर्स निकल के आते हैं, जैसे अभी जिलेट निकल के आया, यूनो मिंडा निकल के आया, हेरिटेज फूड निकल के आया। इस टाइप के नए लीडर्स आएंगे। पुराने लीडर्स में अगर आप फंसे हुए हैं और वहाँ से 20-22% करेक्ट हो चुका है, तो इस बाउंस बैक में जैसे ही स्टॉक थोड़ा सा आपकी कॉस्टिंग के आसपास आता है या 5-10% लॉस भी होता है, तो ओल्ड विनर्स से निकल जाइए। नई रैली में नए विनर्स डेवलप होंगे। 3-4 नाम जो अभी डिस्कस हमने किया ये तो बन ही रहे हैं। इसके साथ हफ्ता 10 दिन में आपको समझ में आएगा कि नए स्टॉक्स कौन से निकल के आ रहे हैं जिनमें रिलेटिव स्ट्रेंथ रहेगी, वहां पे फ्रेश बाइंग देखने के लिए मिलेगी। लेकिन ये प्रोसेस पूरा कंप्लीट होने में भी एक हफ्ता आराम से लग जाएगा। बिल्कुल, तो इसके ऊपर मिड कैप और स्मॉल कैप के ऊपर हमारी नज़र रहेगी। प्रोविजनल क्लोज जो है वो हमारे स्क्रीन पर आ चुका है, एक बार नज़र कर लेते हैं। नजर करो तो मैं અત્યારે નિફ્ટી જે છે તે 1% વધી 22,851 પર તમને જે છે તે ક્લોઝ થતો જોવા મળી રહ્યો છે। સેટલ થઈ જવા દઈએ, પણ 22,800 ઉપરનું ક્લોઝ વાત પાકી છે। આપણું જે લેવલ હતું 22,800 તેને ઉપર ક્લોઝ આપી રહ્યો છે નિફ્ટી, જે બહુ જ સારી વાત ગણાશે। બેંક નિફ્ટી જોઈ લો તમે 49,300 પર તમને ક્લોઝ જે છે તે આપતો જોવા મળી રહ્યો છે। અહીંયા પણ બહુ જ સારી વાત ગણાશે। 0.5% આસપાસની મજબૂતી નિફ્ટી કરતાં કમ્પેરિઝનમાં બેંક નિફ્ટી નર્વસ છે, ક્લિયરલી આપણે જોવા મળી રહ્યું છે। વિક્સ આજે ફર્ધર 12%ના કટ સાથે 16.56 અત્યારે ડેઝ લો ને નજીક બંધ થયો છે, તો આ સ્થિતિ ખાસ ધ્યાન રાખો। મિડ કેપ અને સ્મોલ કેપ પર નજર કરી લઈએ। અહીંયા 2.25% મજબૂતી મિડ કેપમાં અને સ્મોલ કેપમાં 3.25% મજબૂતી જોવા મળી। સસ્તા ભાવે મળતું હતું, બધાએ માલ ઉસેડી લીધો તેવી જ સ્પષ્ટ વાત આપણને જોવા મળી રહી છે।
તો આ પરિસ્થિતિ ઓવરઓલ તમે સેક્ટર સ્પેસિફિક જુઓ, સૌથી સારી મજબૂતી આજે તમને જોવા મળે છે રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં, ત્યારબાદ પીએસઈ, મીડિયા, સ્મોલ કેપ, સરકારી સ્ટોક્સ, सरकारी बैंक्स बदामा बहुत सारी तेजी હતી. पर अंशुल मैं फोकस अब करना चाहूँगा आईटी स्टॉक्स पर नज़र कीजिए. पहले तो सेक्टोरल इंडेक्स की बात कर लेते हैं हम, क्योंकि 3% की काफ़ी अच्छी बढ़त लीड जो है वो आज आईटी इंडेक्स ने ली है. सबसे बड़ी बात यह है कि आईटी स्टॉक्स को ऐसे तो डिफेंसिव माना जाता है, लेकिन पिछले काफ़ी समय से आप देखें तो उसका अंडर परफॉर्मेंस रहा है. अंशुल जी कैसे देखेंगे आईटी स्टॉक्स को? इंडेक्स की बात कर लेते हैं सबसे पहले तो, और साथ ही साथ स्टॉक्स टीसीएस हमने देखा था, अभी मार्केट काफ़ी ज़्यादा फॉल हुआ, उसमें भी पार्टिसिपेट किया लेकिन बढ़ता नहीं है ज़्यादा, तो ये थोड़ा सा समझना पड़ेगा सर हमें. देखिए यशी, अगर आप निफ्टी को क्लोजली ट्रैक करें तो 3 महीने का करेक्शन हो चुका था और मंथली चार्ट पे एक ऑर्डर ब्लॉक पेंडिंग था जिसको रीटेस्ट करने आया था. 2 महीने के लोज के नीचे फील्ड लो की फॉर्मेशन हुई है और यहाँ से अब रिवर्सल स्टार्ट हुआ है. तो जो स्ट्रक्चरल लॉन्ग टर्म बुल रन था आईटी में, उसमें 3-4 महीने का जो करेक्शन था ये केवल अपने प्रीवियस स्विंग हाइस को रीटेस्ट करने के लिए आया था. तो चूंकि मंथली चार्ट पे था, 3-3.5 महीना उसको लग गया रीटेस्ट करने में, तो लोगों को ये लगने लगा कि ये टॉप आउट हो गया या बेयर मार्केट आ गया. ऐसा नहीं है, ये अपने लॉन्ग टर्म एवरेजेस को, लॉन्ग टर्म स्विंग हाइस को रीटेस्ट करने आया था और यहाँ से रिन्यूड स्ट्रेंथ अब मिली है इस फॉल में. उसको फॉल में उसने बहुत ज़्यादा पार्टिसिपेट नहीं किया, लेकिन रिकवरी में 2 दिन में बहुत अच्छा पार्टिसिपेट किया है. तो यहाँ से आईटी विल बी नेक्स्ट लीडर. और इसमें इन्फोसिस हमारी लार्ज कैप में देखें तो इन्फोसिस हमें पसंद है, वो भी मंथली ऑर्डर ब्लॉक टेस्ट करने के बाद चल रहा है. तो इन्फोसिस में यहाँ से 1700, 1750 तक के टारगेट्स आ सकते हैं. बट जो टॉप पिक हमारा रहेगा वो साइंट रहेगा. साइंट एक मिड कैप कंपनी है आपके आईटी में. उसमें मंथली चार्ट पे बड़ा ब्रेकआउट रीटेस्ट हुआ है और यहाँ से पहला टारगेट ऑल टाइम हाई 2480 के आसपास है, वो रहेगा और इवेंचुअली ये 3400 से 3500 रुपये जाता हुआ दिख रहा है, यानी यहाँ से स्टॉक डबल होता हुआ दिख रहा है. तो आईटी में हमारी टॉप पिक साइंट है, लेकिन अगर क्लाइंट या दर्शक ये एक कंडीशन रखते हैं कि हमें मिड कैप नहीं केवल लार्ज कैप में करना है, तो फिर हमारी पिक इन्फोसिस रहेगी. वहाँ पे भी सिमिलर पैटर्न का ब्रेकआउट है, लेकिन इन्फोसिस में 3-4 महीने के करेक्शन के बाद ब्रेकआउट आया है. साइंट में थोड़ा सा लंबा करेक्शन था और बड़ा बेस शैलो करेक्शन था, तो वहाँ ज़्यादा तेजी डेवलप होगी. हाँ, क्योंकि देखिए ना, 2024 में आईटी स्टॉक्स ने काफ़ी लिमिटेड परफॉर्म किया था, तो ये 2 स्टॉक्स पर्टिकुलरली हम फोकस में रखेंगे. ओके, तो હવે આજના પહેલાં તમને ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ જણાવી દઈએ નિફ્ટી 500 અને ત્યારબાદ આપણી ચર્ચાને આગળ વધારીશું. તમે નજર કરો, સૌથી પહેલાં તો નામ ઇન્ડિયા એટલે કે નિપ્પોન લાઈફ એસેટ મેનેજમેન્ટ, બહુ જ સરસ મજબૂતી તમને જોવા મળી, 13.5% આસપાસની. ત્યારબાદ યુનો મિન્ડા જુઓ, આજનો અમારો હિટ સ્ટોક, સવારે પણ ચર્ચા કરી હતી, અત્યારે પિક તરીકે પણ આપ્યો છે અંશુલે, અને સાથે સાથે તમે જુઓ સમાચાર પણ હતા જેની વાત કરી લીધી. 13.5% મજબૂતી. મઝગાંવ ડોક નજર કરો, 13.5% મજબૂતી અહીંયા. એજીસ લોજિસ્ટિક્સ બહુ જ સરસ મજબૂતી જોવા મળી. કેએનઆર કન્સ્ટ્રક્શન બહુ જ સારી તેજી અહીંયા જોવા મળી તમને 13% આસપાસ. સેન્ચુરી ટેક્સટાઇલ્સ, પીએનસી ઇન્ફ્રા, ઝેન્સાર ટેક, જબરદસ્ત એક્શન બધા જ સ્ટોક્સમાં તમને જોવા મળેલું છે. અચ્છા, ટોપ લૂઝર્સ કયા હતા? એક તો મામા અર્થ એટલે કે હોનાસા કન્ઝ્યુમર, 4.5% વેચવાલી આજે તમને જોવા મળી. સન ટીવી આજે મેજર પ્રોફિટ બુક થયા છે અહીંયા, 3.5% આસપાસની વેચવાલી. પોસ્ટ ઇલેક્શન મીડિયા સ્ટોક્સ વધ્યા છે, પણ સન ટીવી એકમાત્ર સ્ટોક છે કે જે ઘટ્યો છે. અચ્છા, મીડિયા સ્ટોક વધ્યા, એમાં ઝીના પણ સમાચારો હતા. ઝીના મેનેજમેન્ટ દ્વારા 2000 કરોડ રૂપિયા વધારવા માટેની મંજૂરી મળી ગઈ છે તેમને અહીંયાથી ખાસ બોર્ડ તરફથી. ઇક્વિટીના માર્ગે તેઓ વધારશે તે સમાચાર છે, એટલા માટે. આ સિવાય એવેન્યુ સુપરમાર્ટ્સ તમે જોઈ લો, ક્રિસિલ જોઈ લો, ત્રિવેણી એન્જિનિયરિંગ જોઈ લો, બધા જ સ્ટોક્સમાં મેજર વેચવાલી આજે તમને જોવા મળેલી છે. તો આ છે બધા ટોપ લૂઝર્સ. ઇવન તમે વિજયા ડાયગ્નોસ્ટિક્સ વગેરે જોશો કે જેમાં વેચવાલી. નિફ્ટીના ટોપ લૂઝર્સ જોઈ લો તમે, HUL, TC, ખાસ નેસ્લે, ગોદરેજ કન્ઝ્યુમર પર નજર કરો તમે, જ્યુબિલન્ટ ફૂડ છે, બ્રિટાનિયા છે, બધામાં મેજર વેચવાલી તમને આજે આવતી જોવા મળેલી છે. તો આ બધા સ્ટોક્સ ખાસ તમે ધ્યાનમાં રાખો. મેરિકોમાં પણ ઇનફેક્ટ આજના દિવસે વેચવાલીનો માહોલ હતો, તો એના ઉપર પણ આપણા સૌ કોઈનું ખાસ ફોકસ હોવું જોઈએ. ડાબર છે કે જેમાં પણ વેચવાલી આપણને જોવા મળેલી હતી, તો નજર રાખીશું. તો અંશુલ તો આપણી સાથે છે જ, અને હવે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. જગદીશજી, ખૂબ સ્વાગત તમારું. ખાસ અને જે પ્રકારે ભારતીય માર્કેટ્સનું સ્વિંગની એક રાહ જોતા હતા આપણે, બધું પૂરું થઈ ગયું, સમૂહ સૂત્રું પાર પડી ગયું. સરકાર પણ લગભગ હવે શનિવારે નહીં તો રવિવારે પણ બની જશે તેવું લાગે છે, કેમ કે એક દિવસ પોસ્ટપોન થયો છે તેવું અત્યારની સ્થિતિને જોતા જોવા મળે છે. તો થોડું સમજીએ
કઈ રીતે સેન્ટિમેન્ટ્સ બની રહ્યા છે જગદીશજી, અને હવે વોલ્ટિલિટી જ્યારે કૂલ ઓફ થવા લાગી છે, જે રીતે બધું સમૂહસૂત્રું પાર પડી રહ્યું છે, મંત્રાલયો આ તે બધું મળી જાય તો સોમવાર સુધીમાં લગભગ બધું સ્પષ્ટ થઈ જશે. સર, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન યશ. મને એવું લાગે છે હજી પણ થોડી ઘણી પોલિટિકલ અનસર્ટેનિટી એટલા માટે છે જી કે કોને કયો પોર્ટફોલિયો મળશે, શું થશે એ હજી આપણે ખબર નથી. જ્યારે પણ સ્વેરિંગ ઇન સેરેમની થતી હોય છે ત્યારે જે કોઈ કેબિનેટ મિનિસ્ટર કે સ્ટેટ મિનિસ્ટર્સ હોય છે એમને ખાલી સ્વેરિંગ ઇન સેરેમની થતી હોય લોકોના પોર્ટફોલિયો ડિક્લેર નથી કરવામાં આવતા. એટલે જે કંઈ પોર્ટફોલિયો ડિક્લેર થશે એ નેક્સ્ટ વીકમાં જ થશે. એટલે ત્યાં સુધી આપણને ખબર નહીં પડે કે કોને કયું ખાતું ફાળવવામાં આવ્યું છે. એટલે એક થોડી અનસર્ટનિટી તો ચોક્કસ રહેશે, કારણ કે દરેક વ્યક્તિ એવું ઈચ્છે કે આ જે પહેલી જે એનડીએની સરકાર હતી એમાં જે લોકો ઉચ્ચ હોદ્દા પર હતા એ લોકો ચાલુ રહે. તેના સહયોગી દળો કદાચ એ માગે અને કદાચ આ પર્ટિક્યુલર સરકાર બીજેપીની એ લોકોને આપવા માટે મજબૂર થાય તો માર્કેટને કદાચ પસંદ આવે ના આવે મને બહુ ખબર નથી, પણ એક અનસર્ટનિટી ચોક્કસ છે. બીજું કે વિદેશી રોકાણકારોની વેચવાલી હજી પણ બિલકુલ યથાવત છે. આપણે જોયું કે શુક્રવારના દિવસે એ લોકોએ જે આઉટસ્ટેન્ડિંગ હતા શોર્ટના એ લગભગ 14% જેટલા હતા, એટલે 3,35,000ની આસપાસ હતા. સોમવારે અચાનક બજારમાં એક્ઝિટ પોલની તેજી આવી ગઈ અને એમાં એ લોકોએ થોડી ઘણી પોઝિશન કાપી, પણ માત્ર 1,10,000 કોન્ટ્રાક્ટની જ કાપી અને 2,25,000 શોર્ટમાં ઉભા રાખ્યા હતા. અને હવે જો ગઈકાલનો આંકડો આપણે એ લોકોનો શોર્ટનો જોઈએ તો એ લગભગ 3,35,000ને પણ ક્રોસ કરી ગયો છે. તો 3.5 લાખ જેટલા કોન્ટ્રાક્ટ એ લોકો અત્યારે શોર્ટમાં છે. એટલે એ લોકોના મનમાં શું રમી રહ્યું છે મને બિલકુલ ખબર નથી. અત્યાર સુધી જૂનની 3 કે 4 જે આપણા ટ્રેડિંગ સેશન જોઈએ તો 12,000 કરોડથી પણ વધારે નેટ સેલ્સ કેશ માર્કેટમાં આ વિદેશી રોકાણકારોએ કર્યું છે. સંસ્થાકીય રોકાણની ખરીદી માત્ર નજીવી 3,600 કરોડની જ છે. એટલે એક બહુ મોટો વાઇડ ગેપ આ બાઇંગ સેલિંગમાં છે. જોવું રહેશે સોમવારે કે પરિસ્થિતિ કેવી આવે છે. પણ મારું માનવું છે કે એક આવતું અઠવાડિયું બી થોડું ઘણું શરૂઆતમાં 2 કે 3 દિવસ અનસર્ટનિટી રહેશે. ત્યાર પછી જેમ જેમ ખુલાસા થતા જશે તેમ બજાર એને સ્વીકારશે કાં તો બજાર એને રિજેક્ટ કરશે. અને રિજેક્ટ કરશે તો આપણે જાણીએ છીએ કે થોડી ઘણી બજારમાં ઘટાડો આવી શકે. પણ જે ઘટાડો આપણે મંગળવારે જોયો એવો ઘટાડો કે જેને આપણે ક્રેશ ઓફ માર્કેટ કહીએ, વર્ટિકલ ક્રેશ ઓફ માર્કેટ, એવું તો મને નથી લાગતું કે અત્યારે કદાચ બજારમાં ફરીવાર આવે. એટલે અત્યારે સ્થિર સરકાર મળશે. અને મને કારણ કે સહયોગી દળોની સંખ્યા જે સપોર્ટ કરવા વાળી છે એ એટલી મોટી નથી. જેવી રીતે તમે કદાચ યુપીએની જુઓ તો લગભગ 37 પાર્ટી સાથે નાની મોટી થઈને. એટલે આ જાતના મોટા જે સહયોગી દળોની ગઠબંધનની સરકારમાં કોઈને કોઈ ચિંતાનો વિષય ચોક્કસ રહે. પણ આ ગઠબંધન સરકારમાં હું નથી માનતો કે કોઈ ચિંતાનો વિષય રહે. અને આઈ મીન એવરીવન વિલ બી આસ્કિંગ ફોર they are sharing the pie of cake. એટલે કોણ શું માગે છે આપણને ખબર નથી, પણ ઇટ ઇઝ ફોર ધી ગવર્મેન્ટ ટુ ડિસાઇડ. પણ આઈ એમ વેરી કોન્ફિડન્ટ કે આ સરકાર 5 વર્ષ ટકી જશે. સર, તમે તો ચિંતા વધારી દીધી અમારી. મને તો એમ હતું કે તમે આવશો એટલે જોરદાર કંઈક કમેન્ટ્રી આપશો, પણ ઠીક છે, વાંધો નહીં. થોડું કોશિયસ રહેવું જરૂરી પણ છે. અને આમ પણ ઇલેક્શન પછીનું એક અઠવાડિયું થોડું રાહ જોઈએ તો એમાં કંઈ ખાટું મોડું થઈ નથી જતું. તો નજર આપણા સૌ કોઈની રહેશે. अच्छा, BHEL, अंशुल, यहाँ से हम फिर से एक बार फोकस करेंगे. 7,000 करोड़ का 2 पर्टिकुलर ऑर्डर्स हैं और इस न्यूज़ के बाद काफ़ी बड़ा एक्शन आज BHEL में हमने देखा है. तो पहले चार्ट्स आप बता दीजिए अंशुल. एक मिनट लूंगा यशी आपका. जगदीश जी को नमस्कार करूंगा. जगदीश जी को जब हम लोग शेयर मार्केट स्टार्ट कर रहे थे तब हम लोग टीवी पे देखते थे और इंस्पिरेशन लेते थे. जैसे आज मैं जवाब दे रहा हूँ लोगों के सवालों का, ऐसे जगदीश जी को हम लोग देखते थे टीवी पे. एक बार मुझे याद है जी बिजनेस पे मैंने कॉल करके हिंडाल्को पे सवाल पूछा था जगदीश जी से और उन्होंने जवाब दिया था. वो हिंडाल्को मेरे पोर्टफोलियो में बहुत समय तक पड़ा था. बहुत कॉन्फिडेंटली जवाब दिए थे कि ये आपको ट्रेडिंग नहीं करनी चाहिए, इसमें आप इसको अपने लॉन्ग टर्म पोर्टफोलियो में रखिए. और मैंने बहुत पैसा कमाया था हिंडाल्को में जगदीश जी के कहने से. बिल्कुल. तो ये तो मतलब कॉम्प्लीमेंट हो गया सर के लिए. सर, તમે મતલબ અમારા સાથે અત્ર તત્ર સર્વત્ર તો છો જ, પણ હવે જુઓ તમે આ अंशुल भाई જે છે. अंशुल जी, मैं सिटी भूल गया, आपकी कहाँ से हैं सर? मैं बनारस से हूँ सर. बनारस से. જુઓ જગદીશ સર, ક્યાંથી ફેન્સ આવે છે તમારા.
थैंक यू सर, थैंक यू। नहीं अंशुल, जगदीश जी के साथ मैं भी मतलब ऑलमोस्ट 10 साल से, मैंने भी आज भी जो मैं कमेंट्री वगैरह करता हूँ जगदीश जी से बहुत कुछ सीखा है, और उनसे बातचीत करते वक्त दो शब्द जो कान में पड़ जाते हैं उनसे भी हम कुछ सीखते हैं, और आगे दूसरी जगह पे भी बात करते वक्त हम उसको जो है वो यूज़ में लेते हैं। तो ऑब्वियसली सबसे सीनियर हैं हमारे मार्केट में, और जो एनर्जी के साथ आते हैं ना अंशुल, ये बहुत बड़ी बात है। हमारे साथ जब भी जुड़ते हैं जगदीश जी एक अलग प्रकार की एनर्जी के साथ आते हैं, इसलिए बहुत मज़ा आता है उनके साथ बात करने में। तो कमिंग बैक टू BHEL अंशुल, उसके ऊपर हम बात कर लेते हैं। चार्ट्स बहुत ही इंटरेस्टिंग है सर। देखिए, सरकारी कंपनियां थोड़ी सी टॉप आउट होती हुई दिख रही हैं और शॉर्ट टर्म में थोड़ा सा प्रेशर रहेगा। ये डाउट्स मार्केट को हमेशा रहेंगे कि अब उसी तरीके से ये सारी चीज़ें चलेंगी या नहीं चलेंगी जो अभी तक चली हैं। तो थोड़ा सा जो वीकर हैंड्स है वो शेक आउट हो रहे हैं और थोड़ा सा सेलिंग प्रेशर है जो प्रोबेबली 2-3 महीने कंटिन्यू रहेगा। बट अगर चार्ट्स पे केवल टेक्निकली बात करें तो मंथली चार्ट पे या वीकली चार्ट पे एक मच नीडेड रिट्रेसमेंट चाहिए था, जो 258 तक आया और वहाँ से रिवर्सल हुआ है, लेकिन रिवर्सल उतना स्ट्रांग नहीं था जितना मैं एक्सपेक्ट कर रहा था। तो मेरे हिसाब से अब 3-4 महीने ये स्टॉक साइडवेज जा सकता है। 240 नीचे में, 320 ऊपर में, 300-320 ऊपर में रेंज रहेगी और रेंज बाउंड एक्शन रहेगा। नए लीडर्स निकल के आएंगे नई रैली के लिए। तो अगेन मैं यही कह रहा हूँ, ओल्ड विनर्स से थोड़ा सा पैसा निकाल के कैश पे बैठिए। नए विनर्स जैसे, नए लीडर्स जैसे निकलना स्टार्ट होंगे, हम आपके शो पे रेगुलरली रिकमेंड करेंगे, बट कैश रहेगा तो ही आप बाई कर पाएंगे। अगर आपके पास प्रॉफिट है और हैंडसम प्रॉफिट है BHEL में, तो आपको एक बार एग्जिट कर लेना चाहिए। ઓકે, પ્રોફિટ હોય તો એક્ઝિટ કરી લેવાની સલાહ અહીંયાથી ખાસ બને છે સર। સરકારી કંપનીઓની થીમ બહુ જ સરસ છે જગદીશ સર, અને એમાં પણ BHEL એક એવો સ્ટોક છે કે જે પરફેક્ટ કોમ્બિનેશન સાથે આવે છે, જે સેક્ટર સાથે જોડાયેલો છે એમાં પણ સરકારી હોવું એક એડેડ એડવાન્ટેજ છે। થોડું સમજીએ, અને સ્વાભાવિક અંશુલે આટલા વખાણ કર્યા છે, થોડું તમે હવે એક આભાર દર્શન પણ વ્યક્ત કરી જ દો સાથે સાથે। बहुत बहुत शुक्रिया अंशुल जी, अगर आपने ये पुरानी याद दिला दी, और मुझे बहुत ये बात का बहुत बहुत खुशी है कि जो कुछ भी मैंने आपको कहा और आप मुझसे कुछ पैसे कमाए, तो कभी कभी ऐसा होता है कि हम भी गलत हो सकते हैं, ऐसा नहीं है हम तो भगवान, तो हम भी इंसान हैं, तो कभी कभी हमारी भी गलती हो जाती है मार्केट को रीड करने में। लेकिन बाय एंड लार्ज अगर जैसे आप कहते हो, ऐसे कभी भी मुझे भी जब यश या दूसरे एक चैनल पे थे तो वहाँ पे कभी बात करते रहते थे, तो यश जी हमेशा कहते थे कि जगदीश भाई, ये सवाल जो हमें आप पूछ रहे हैं किसी और एक स्पेसिफिकली आपका नाम दिया है कि उनको जगदीश भाई को ये इसका जवाब चाहिए, तो उससे आप सवाल पूछना। तो मुझे बिल्कुल याद है, और वो मैं समझता हूँ कि लेकिन लोगों का प्यार है, प्रेम है, जो इस तरह से हमारा शो देखते हैं। और मुझे लगता है कि एक दिन ऐसा आएगा कि जो कैपिटल मार्केट का जो शो जो यश जो हैंडल कर रहे हैं, बहुत सीनियर है, बहुत अच्छे दोस्त है मेरे, तो आज नहीं तो कल मुझे लगता है कि एक बार कोई ना कोई आके ऐसे जिस तरह से आपने बताया, कोई और भी कहेगा कि आपने ये चीज के ऊपर और मैं बहुत पैसा कमाया। आई एम ओनली विशिंग फॉर दैट। नाउ कमिंग बैक टू BHEL, यश भाई, हमने અત્યારે અંશુલભાઈ જો કહ્યું બિલકુલ સાચી વાત છે। એક વસ્તુ આપણે આ BHEL વિશે હું કહી દઉં કે આ પર્ટિક્યુલર કંપની લોડેડ વિથ ઓર્ડર્સ, એટલે એની પાસે એટલા બધા ઢગલાબંધ ઓર્ડરો છે કે 3 કે 4 વર્ષ સુધી એને એક પણ રૂપિયાનો ઓર્ડર ના મળે ને તો પણ આ કંપનીને કોઈ વાંધો આવ્યો નથી। એટલે આ નવો ઓર્ડર મળવો એ સારી વસ્તુ છે, એમાં કશું ખોટું નથી। પણ બે વસ્તુ હંમેશા હું જ્યારે કોઈ પણ નવી ઓર્ડર મળે છે ત્યારે કંપનીને કહું છું કે જ્યારે કોઈ કંપનીને બહુ મોટો ઓર્ડર મળે જી, અને અચાનક એના ભાવમાં જે ઉછાળો આવે છે એ ઉછાળો બહુ ટકતો નથી, એ દૂધના ઉભરા જેવો હોય છે, એ તરત શમી જતો હોય છે। એટલા માટે કારણ કે ઓર્ડર આવ્યો છે, હજી એને એક્ઝિક્યુટ કરવાનો છે, એમાંથી એ લોકોએ એને સપ્લાય કરવાનો છે, એનું પેમેન્ટ લેવાનું છે, અને પેમેન્ટ લીધા પછી તમે પ્રોફિટ લોસ નક્કી કરી શકશો। ઓર્ડર આવ્યો એનો અર્થ એવો નથી કે કંપનીના ખાતામાં એનો જે પ્રોફિટ એ લોકોએ ગણ્યો છે એ ક્રેડિટ થઈ જતો હોય છે, એવું નથી હોતું। એટલે જ્યારે હંમેશા આવું કોઈ મોટા ઓર્ડરો મળે ને એકદમ ઉછાળો આવે તો થોડા સાવચેત રહેજો, અને બજાર એમાં કદાચ એકદમ મોટો ઉછાળો આવે તો ચોક્કસ સમજો કે આ વેચવાનો શેર છે। એટલે BHEL ની વિશે હું નેગેટિવ નથી કહેતો, BHEL ખરેખર ખૂબ સારો શેર છે। રિસેન્ટલી તમે જુઓ કે જ્યારે ચોથી જૂને રિઝલ્ટ આવ્યા ત્યારે આ શેરનો ભાવ ઘટીને મને લાગે છે કે 230 ની આસપાસ કે 225 સુધી પહોંચી ગયો હતો, અને આજે પાછો 277-78 ની આસપાસ છે। ઓલ ટાઈમ હાઈ તો લગભગ 322 અને લાઈફ ટાઈમ હાઈ જુઓ 390 રૂપિયાની આસપાસ છે। કંપની સારી છે, સરકારી કંપની છે, એટલે થોડું ડેમ્પરિંગ ચોક્કસ લાગે। એકાદ મહિનાની અંદર 3-3.5% ઘટ્યો છે, પણ છેલ્લા એકાદ વર્ષનું સર્વે કાઢો તો આ શેરે લગભગ 231 કરોડનો % જેટલો રિટર્ન આપ્યું છે। તો
ધ કંપની ઇઝ ડેફિનેટલી ગુડ અને ટર્નઅરાઉન્ડ કેસ છે. પણ હું અંશુલજી એટલા માટે સહેમત છું કે જ્યારે આ જાતના ઉછાળ આવે અને માત્ર ઓર્ડરને કારણે આવતા હોય ત્યારે લેવાનો સમય નહીં, પણ જો તમારા પોર્ટફોલિયોમાં હોય તો પાર્શિયલ પ્રોફિટ બુકિંગ કરવાનો ટાઈમ હોય છે. ઓકે, તો ડેફિનેટલી પાર્શિયલ પ્રોફિટ બુક કરી લેવું જોઈએ. લોંગ ટર્મ વ્યૂના હિસાબથી અહીંયાથી ખાસ નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક આજના દિવસે આપણે જે ધ્યાન પર રાખવાનું છે તે સેન્ચुरी टेक्सटाइल. अंशुल आप चार्ट पर नज़र कर दीजिए, मैं तब तक न्यूज़ बता देता हूँ. બિરલા એસ્ટેટની સબસિડિયરી કંપની છે બારમોલ, તેમની ઇન્ડિયાની જે ફ્રેન્ચાઇઝી છે તેની સાથે ગુરુગ્રામમાં એક પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટેના કરાર કર્યા છે. 5,000 કરોડની આવકની અપેક્ષા છે. और वैसे भी अगर सेंचुरी टेक्सटाइल्स देख लीजिए, बाकी सारी कंपनी जो रियल एस्टेट के प्रोजेक्ट्स लेकर आई हैं, अगर नई दिल्ली के आसपास हैं तो वो काफ़ी ज़्यादा मुनाफा कमा रही हैं अभी की स्थिति में. सो ऑब्वियसली न्यूज़ बेस्ड एक्शन था आज सेंचुरी टेक्सटाइल्स में. कैसे देख रहे हैं आप अंशुल इसको? तो देखिए, वैसे भी बिरला ग्रुप के सारे स्टॉक्स आइडिया को छोड़ के सब रीरेट हो रहे हैं और सारे में तेजी डेवलप हो रही है. इसमें भी तेजी डेवलप हो रही है. मंथली चार्ट पे एक रिट्रेसमेंट की ज़रूरत थी. करंट वीक में काफ़ी शार्प रिट्रेसमेंट आया, लेकिन उतनी तेज़ी से रिकवर भी हो गया. तो ये स्टॉक में यहाँ से फ्रेश मोमेंटम जो है वो बनेगा 2270 के ऊपर, जो ऑलमोस्ट 2278 का जो हाई था उसके ऊपर फ्रेश मोमेंटम बनेगा. तो करंट मार्केट प्राइस से अगर कोई डिप मिलती है 2050 के आसपास तो फ्रेश बाइंग करना चाहिए. 2278 पहला टारगेट रहेगा और 2278 निकलने के बाद लगभग 2500 2550 तक ये स्टॉक जा सकता है. स्ट्रक्चरल बुल रन में स्टॉक तो स्टॉप लॉसेस रिवाइज करके ट्रेल करते हुए चलना चाहिए. बहुत जल्दी नहीं करना चाहिए प्रॉफिट बुकिंग करने की. ओके, प्रॉफिट बुकिंग के लिए यहाँ पर नजर रहेगी और સેન્ચુરી ટેક્સટાઇલ્સ પર આપણે આ ફોકસ રાખી રહ્યા છીએ. જગદીશ સર, નેક્સ્ટ રિપોર્ટ એક આવ્યો છે ગોલ્ડમેન સેક્સ તરફથી પ્રાઇવેટ બેંક્સ પર, અને આ પહેલાં આપણે યાદ છે કે ભારતીય બેંક્સ પર જે રિવ્યૂ આવી ગયું છે S&Pનું એ પણ છે. ગોલ્ડમેન સેક્સ એમ કહે છે કે HDFC બેંક, કોટક બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને એક્સિસ બેંક આ 4 પર તેમનો વ્યૂ બુલિશ છે, અને તેઓ એમ કહે છે કે પ્રાઇવેટ સેક્ટરની બેંક્સમાં દરેક ઘટાડે ખરીદદારીની તક લેવી જોઈએ, જે તમે આટલા વર્ષોથી કહેતા આવો છો. હવે ગોલ્ડમેન સેક્સ એમ કહે છે કે ફંડામેન્ટલ્સ બહુ સારા છે. એક વખત સમજી લઈએ સર, હવે એમને પણ ફરી એકવાર થોડું યાદ આવ્યું છે, અને આમ પણ HDFC બેંક ખાસો એવો અંડરવેલ્યુડ છે. સર, તમે બિલકુલ સાચી વાત કરી છે. હું તો ઘણી વખત કહેતો રહ્યો છું, અને ખાસ કરીને મેં HDFC બેંક વિશે જ હંમેશા કહેતો રહ્યો છું કે આ બેંક હજી ઇઝ વેરી મચ અંડરવેલ્યુડ. અને કારણ કે જ્યારથી એનું મર્જર થયું છે HDFC બેંક સાથે, અને જ્યારથી એનો બેઝ વધી ગયો છે, અને ત્યાંથી એ પર્ટિક્યુલર શેરને એ થોડી નુકસાન એટલા માટે થયું છે કે જે મોર્ગન સ્ટેનલી કેપિટલ ઇન્ડેક્સ છે, કે તમે જુઓ કે જે ફુસ્સીનો ઇન્ડેક્સ, કે દરેક એ લોકોને પોતાના પોર્ટફોલિયોમાં દરેક શેરનું એ લોકો વેઇટેજ આપતા હોય છે. એટલે વેઇટેજ પ્રમાણે જ એ લોકો એ શેરની ખરીદી કરી શકતા હોય છે. એટલે જ્યારે આ મર્જ નહોતું થયું HDFC બેંક, એ વખતે દરેકના અલગ અલગ વેઇટેજ હતા, ને એ રીતે એ લોકોના પોર્ટફોલિયોમાં રાખતા હતા. હવે જ્યારે બંને ભેગા થઈ ગયા ત્યારે HDFC બેંકનું વેટેજ વધી ગયું, અને લોકોએ કમ્પલસરી પોતે એ પર્ટિક્યુલર પોતાના શેરમાંથી ડાયલ્યુટ કરવા પડ્યા. અને ડાયલ્યુટની સંખ્યા એટલી બધી મોટી હતી કે આ લગભગ પોતાના 52 વીક લો પર આવીને ઉભો રહેવાની તૈયારીમાં જ હતો. અને હવે કંપની ફંડામેન્ટલી બહુ સાઉન્ડ છે. છેલ્લા તમે એના પરિણામ જુઓ તો દે આર એબ્સોલ્યુટલી ફેન્ટાસ્ટિક. અને વન ઓફ ધી લાર્જેસ્ટ, નોટ વન, આઈ થિંક ઇઝ ધ લાર્જેસ્ટ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ ઇન ઇન્ડિયા. અને હવે તો દુનિયામાં પણ એનું સ્થાન મળી ચૂક્યું છે HDFC બેંકને. એટલે બેંક બહુ સરસ છે, એટલે એમાં કશું ખોટું નથી. એટલે HDFC બેંક હજી પણ મને એવું લાગે છે ઇઝ ગ્રોસલી અંડરવેલ્યુડ, અને કોઈ પણ સમયે તમારે આ પર્ટિક્યુલર શેરની અંદર દરેક ઘટાડે ખરીદી કરવી જોઈએ. 4 જૂને તો મને એવું લાગે છે કે ઇટ વોઝ અ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ટુ બાય ધીસ પર્ટિક્યુલર શેર. આ શેરનો ભાવ ખાસો એવો ઇટ ઇઝ ઓલરેડી ડીપ ટુ સમવેર અરાઉન્ડ 1380-90 ની આસપાસ હતો, અને એ વખતે બહુ સરસ તક હતી ખરીદવાની. અમે તો અમારા ક્લાયન્ટોને કહ્યું હતું કે આ શેર લાંબા ગાળા માટે તમે ચોક્કસ ખરીદી લો. અને આજે ત્યાંથી કેટલો બધો આપણને જુઓ કેટલો બધો વધી ગયો છે. ઓલ ટાઈમ હાઈનો 1695 ની આસપાસ છે. એટલે મને એવું લાગે છે કે, અને અત્યારે એક રિપોર્ટ CLS નો મેં વાંચ્યો, એને 1900 રૂપિયાનો ટાર્ગેટ આ શેરનો આપ્યો છે. એટલે તમે જુઓ કે અત્યારે 1481 નો ભાવ છે, અને 1900 એટલે લગભગ અહીંથી લગભગ બીજા લગભગ 400-450 રૂપિયાનો સ્કોપ છે. એટલે ઇટ ઇઝ સ્ટીલ અબાઉટ 30-40% સ્કોપ ઇઝ ઇન ધીસ પર્ટિક્યુલર શેર. જ્યાં સુધી અમે બીજી બેંકોની વાત કરીએ, એક્સિસ બેંક એ 1170 અત્યારે ઓલ ટાઈમ એનો ગયો છે 1242. એટલે એમાં એટલો બધો સ્કોપ કમ્પેર ટુ HDFC બેંક ઓછો છે. કોટક મહિન્દ્રા બેંકની આ વાત 1734 રૂપિયાનો ભાવ છે અત્યારે, અને એનો ઓલ ટાઈમ હાઈ ગયો છે 1987. એટલે 100-200 રૂપિયાનો સ્કોપ છે. અને ચોથી બેંક તમે કહી HDFC બેંક, મને એવું લાગે છે કે 4 બેંકમાંથી
કદાચ સૌથી વધારે અત્યારે પોટેન્શિયલ લાંબા ગાળા માટે હોય 2 થી 3 કે 5 વર્ષનું, તો મને તો HDFC બેંકમાં દેખાય છે. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયાથી ખાસ બની રહ્યો છે. प्राइवेट बैंक्स નું ओवरऑल व्यू આપણે લઈ લીધો છે, નજર રાખીશું. अंशुल, नेक्स्ट एक स्टॉक हमारे ध्यान पर आया है आज, हीरो मोटोकॉर्प, जो मुनाफा वसूली यहाँ पर हुई. लेकिन अगर आप देखें तो कल जो न्यूज़ आई थी रिकॉर्ड हाइज बन गए और उसके बाद आज जो प्रॉफिट बुकिंग हुई है उसके बाद थोड़ा फॉर्मेशन समझना पड़ेगा हमें. कैसे देख रहे हैं आप हीरो मोटोकॉर्प? देखिए यश जी, ऑटो स्टॉक्स में मैं काफ़ी बुलिश हूँ. उसमें टॉप पिक हमारी जैसे हमने डिस्कस किया था कि अशोक लीलैंड है एंड उसके बाद M&M आता है. बट इक्वली गुड हीरो मोटोकॉर्प देखें तो इक्वली गुड है. यहाँ पे एक बड़ा बेस ब्रेकआउट आया था मंथली चार्ट्स के ऊपर. लगभग था 73 मंथ्स का बेस ब्रेकआउट था 3200 रुपये ऑड लेवल्स पे. और सिमिलर अगर देखेंगे तो बजाज ऑटो पे 4500 पे ब्रेकआउट आया था. वहाँ से स्टॉक बहुत बेहतरीन रैली करते हुए 9-9.5 हज़ार रुपये तक गया था, उसके ऊपर भी गया था. तो लगभग बजाज ऑटो जैसी पैटर्न है, अभी मिडवे चल रहा है, तो यहाँ से 7,500 तक ये स्टॉक आराम से ऊपर जा सकता है. लॉन्ग टर्म स्टोरी में शॉर्ट टर्म करेक्शन जो आया था ट्यूसडे के सेशन में, उसको इमीडिएटली रिकवर करके ऊपर चला है. तो ये एक छोटा सा पॉज हो सकता है. डिप्स पे कहीं भी 5400 के आसपास मिलता है तो एक बहुत बेहतरीन बाइंग अपॉर्चुनिटी बनेगी. इवेंचुअली 75 तो 7500 तक ये स्टॉक जा सकता है. ठीक है, इसके ऊपर हमारी नज़र ज़रूर से रहेगी. ફોકસ રાખીએ. સર, જગદીશ સર, તમારા પાસે હું ડીમાર્ટ લઈને આવીશ, એવેન્યુ સુપરમાર્ટ્સ. આપણે વચ્ચે જોયું, વચ્ચે પોઝિટિવ સમાચારો હતા ફરી એકવાર સ્ટોક માટે, પણ અગેન વારંવાર સેલિંગ આવી જાય છે ઉપલા સરોથી. ફરી આજે 3.6% નીચે હતો. 4,800 4,900 આસપાસ થોડું બ્રેક લાગી રહી છે સ્ટોકને. શું પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે અહીંયા? સેમ સ્ટોરમાં જે પ્રોફિટ હોવો જોઈએ, માર્જિન હોવો જોઈએ, આ બધાના પ્રોબ્લેમ્સ છે. રૂરલ સ્પેન્ડિંગ ધીરે ધીરે સુધરી રહી છે, તો આમ તો ડીમાર્ટ માટે સારું જ કહેવાય, એવેન્યુ સુપરમાર્ટ્સ માટે. સર, બિલકુલ સારું કહેવાય યશ, પણ મને એવું લાગે છે કે આ માત્ર પ્રોફિટ બુકિંગ જ હશે. કારણ કે તમે જો છેલ્લા એના જે માર્ચ મહિનાના રિઝલ્ટ આવ્યા એનો તમે એનો સેલ્સનો પણ આંકડો જોશો તો લગભગ 12,500 કરોડની આસપાસ એનો વેચાણનો આંકડો હતો. અને તમે એનો જે આંકડો જુઓ નેટ પ્રોફિટનો, એ લગભગ 604 કરોડની આસપાસ હતો. એટલે આમ તમે ગણો તો એ શેરમાં કન્સિસ્ટન્ટલી તમે છેલ્લા 4 ક્વાર્ટરમાં જુઓ તો લગભગ 600 કરોડની ઉપર જ આ પર્ટિક્યુલર કંપની છે એ બધે દરેક ક્વાર્ટરલી કરે છે. લગભગ એનો જે તમે EPS પણ જુઓ તો લગભગ 36-37 ની આસપાસ એનો EP છે. ઇવન ડાયલ્યુટેડ EPS તમે ગણો તો લગભગ 32-33 ની આસપાસ છે. એટલે કંપની ફંડામેન્ટલી કઈ કશી ખોટી નથી. જે રીતના નવા સ્ટોર એક પછી એક આ કંપની ખોલી રહી છે આપણા દેશની અંદર, અને સૌથી મોટો એડવાન્ટેજ આ કંપનીને એ છે કારણ કે એ બહુ જથ્થાબંધની અંદર દરેકે દરેક વસ્તુ ખરીદે છે અને એને જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળતું હોય છે આ પર્ટિક્યુલર કંપનીઓને જ્યારે તમે બલ્ક બાઇંગ કરતા હોય કોઈ પણ વસ્તુ. એટલે એ બલ્ક પાર્ટ ઓફ ધેમ દે ઓલ્સો પાસ ઓન ટુ ધી કસ્ટમર્સ. એટલે કસ્ટમરની ભીડ હંમેશા ડીમાર્ટની અંદર તમને છે. એટલે થોડી ઘણી કદાચ પ્રોફિટ બુકિંગ આવી હશે, એનાથી બહુ ચિંતિત કરવાની જરૂર નથી કારણ કે કંપનીના ફંડામેન્ટલ્સ બહુ સ્ટ્રોંગ છે અને કંપની મને એવું લાગે છે ઇઝ ગોઈંગ ટુ ગ્રો એવરી ટાઈમ. છેલ્લા એકાદ વર્ષમાં તમે જુઓ તો સાહેબ એને 32-33% નેટ રિટર્ન આપ્યું છે આ શેર. એટલે કોઈ શેર તમને 32-33% રિટર્ન આપે છે. અને એક બીજી વસ્તુ આપને કહું, અત્યારે એનો જે 52 વીક હાઈ છે એ 4,924 નો છે, જ્યારે એનો લાઈફ ટાઈમ હાઈ છે 5,900 રૂપિયા. એટલે અને 10 રૂપિયાની ફેસ વેલ્યુનો શેર છે. એટલે હજી પણ આની અંદર બહુ સ્કોપ. મને એવું લાગે છે કે જ્યારે બી કોઈ વગર કારણે ઘટાડો આવે ને તો સમજી લેવાનું કે કોઈને કોઈ પ્રોફિટ બુકિંગ કર્યું છે અથવા કોઈ પોતાની પોઝિશન લિક્વિડેટ કરી છે. અને નોટ ઓનલી FIIs, ઘણા HNI બી એવા છે ક્લાયન્ટો કે જેને વારંવાર આ જાતના શેર હોય છે ત્યારે એ લોકો શેર વેચતા હોય છે. એટલે હું નથી માનતો કે એનાથી કોઈ ચિંતા થવાની જરૂર નથી. 52 વીક હાઈ 4,924 છે. આજે કદાચ 200 રૂપિયા ઘટ્યું એટલે તમે સમજી શકો કે ગઈકાલે જેનો ભાવ લગભગ 52 અને 5,900 એનો લાઈફ ટાઈમ હાઈ છે. એટલે ત્યાં સુધી પહોંચવાની આ શેર પૂરેપૂરી क्षमता ધરાવે છે. डेफिनेटली, तो व्यू आप प्रमाणे यहाँ खास बनी रहो है. और इसी के साथ वक्त हो चला है हमारा विदा लेने का. अंशुल, जो भी हमने डिस्कशंस किए हैं उसके लिए आपके डिस्क्रिप्शंस. देखिए जितने स्टॉक्स हमने डिस्कस किए हैं लगभग सब हमारे इंटरेस्ट में है. मेरे पर्सनल पोर्टफोलियो में कोई नहीं है, बट टाइम टू टाइम हमने अपने क्लाइंट्स को रिकमेंड किया और तुरंत डिस्क्लेमर यूनो मिंडा और ITC के लिए मैंने दे दिया था कि हमने अपने क्लाइंट्स को रिकमेंड किया है. लगभग सभी स्टॉक्स हमारे इंटरेस्ट में हैं. कभी ना कभी जब ब्रेकआउट आता है तो हम अपने क्लाइंट्स को रिकमेंड करते हैं. बिल्कुल. जगदीश जी, તમારા તરફથી ડિસ્ક્લોઝર્સ. ઘણા બધા શેરોની વાત કરી યશ, બધા શેરો તમને યાદ નથી. શક્ય છે મારા કે અમારા ફેમિલી કે અમારા
ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં હોઈ શકે, અથવા તમારી ભલામણમાં પણ હોઈ શકે. પણ હંમેશા શેર બજારમાં કામ કરો તો નાણાકીય સલાહકારની લેજો, એ સલાહને જ અનુસરજો. અને આજે ઓપિનિયન આપણી ચેનલ पर आप्या છે, મારા અંગત અभिप्राय છે. एंड थैंक यू वेरी मच यश, थैंक यू अंशुल जी, आपके साथ ये प्लेटफॉर्म शेयर करने में बहुत मजा आई. आशा करता हूँ अगला मौका मुझे और यश भाई देंगे आपके साथ ये प्लेटफॉर्म शेयर करने का. થેન્ક યુ, ધન્યવાદ ખૂબ સર. ખૂબ આભાર આપ બંનેનો. બહુ બહુ શુક્રિયા અંશુલ ઓર જગદીશજી, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર વ્યૂઝ શેર કરવા માટે. તો ભારતીય માર્કેટ્સ ફરી એકવાર તેજી સાથે જ બંધ થયા છે. બેંક નિફ્ટી થોડો સહેમેલો છે, પણ નિફ્ટીની એક્સપાયરી તો બમ્પર જ રહી છે. નજર રાખતા રહીશું. આ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને યશના આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.